તો સતત બીજા દિવસે ચંડોળા ખાતે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી ત્યારે સામાનને લઈને ચંડોળા તળાવના રહેવાસીઓની વચ્ચે બબાલ થઈ હતી। વધુ પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ગઈકાલે રાત્રે જ કેટલાક તત્વોએ રસ્તો રોકીને ચક્કાજામ પણ કર્યો હતો। પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં લીધી। મોટી સંખ્યામાં પોલીસ જવાનોની ટીમ હથિયાર સાથે તૈનાત છે। ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી ચાલી હતી અને ડિમોલેશનની કામગીરી બાદ જે આપ જોઈ શકો છો કે જે કાટમાળ અથવા તો જે અહીં વિસ્તારમાં જે ભંગાર અથવા તો જે હોય તે તમામ વસ્તુમાં અન્ય કોઈ લોકો લઈ ના જાય તે માટે થઈને અંદર જે ચંડોળા તળાવના જે લોકો છે તેમના વચ્ચે અંદર જે વિખવાદ હતો ને તેને લઈને ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસને સૂચના મળતા જ પોલીસ ચંડોળા તળાવ વિસ્તારમાં અત્યારે આવી પહોંચી છે ને આ વિસ્તારમાં જે પોતપોતાના જે મકાનો હોય છે જે ગેરકાયદેસર મકાનો તોડ્યા હોય ને તેનો કાટમાળ અથવા તો જે જરૂરી ચીજ વસ્તુઓ અન્ય કોઈ લઈ જાય છે તેવો પોલીસને મેસેજ મળતા જે આખી ઘટનાને લઈને પોલીસ અહીં આવી પહોંચી છે। ચાપતો બંદોબસ્ત ખાસ ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે રાત્રે પણ જે રીતે ચક્કાજામ કરવાની કોશિશ કરવામાં આવી હતી જે પેટ્રોલ પંપ છે ચંડોળા તળાવની પાસે ત્યાં રોડ રસ્તા રોકો આંદોલન કરવાની જે લોકો છે તે અસામાજિક તત્વો દ્વારા કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આજે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખાસ પોલીસ અત્યારે ચાપતા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ચંડોળા તળાવ ખાતે ડિમોલેશનની કામગીરી સતત બીજા દિવસ ચાલી છે ને ત્યાં અત્યારે હાલ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે વસંત જયજાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।